તમે દીવમાં મળતું હોય, 2 ડગલા આમાં હોય એટલે વાત પૂરી, દમણમાં, સેલવાસમાં, આબુમાં, ઉદયપુરમાં, ઇન્દોર, દાહોદની બોર્ડર ઉપર. એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે. એટલે છેલ્લે ભલે આ ગિફ્ટથી શરૂઆત કરી, પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર, એવું હું માનું છું. એકતાનગર નામ આપ્યું છે કે એટલે SOUમાં નર્મદાના કિનારે, એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે. અને વાયબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે, અત્યારે વાયબ્રન્ટ જ છે બધે. એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો. લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં. ત્યાં જ્યાં વાયબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે ધોલેરા શહેર છે, ધડાબેટ, ધોલેરો, કચ્છ, ગીરના શાસન. એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ, જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય. આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે. કરોડો રૂપિયાનું ડ્રગ, અને ડ્રગનો ચઢેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે, કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય. માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ. હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી, કોઈ પીવે એ મને ગમતું નથી, મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે, તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે. અને આ બધા ટેસ્ટ કરેલા, અનુભવ કરેલો છે, માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું. પણ નકામું છે તો પણ ચાલુ જ છે. તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય. અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ. મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ, જેને મોવડાનો દારૂ કહે છે, એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે, અને આખી પટ્ટીમાં, એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું ચલણ કરી શકાય. એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય. પરંતુ આ વહેલામાં વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં. ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો હવે બાબા બનાવે તો હિન્દી બોલના પડેગા. પછી એમાં તમે આટલું પીધું તો એ શું ને, તો આખું ગુજરાત છૂટ આપો અને સારી નીતિ એક્સપર્ટ લોકોને બોલાવો.